લોકો ઝઘડે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તો બહુ જ લેટ થઈ ગયું છે. રાત્રે વરસાદ ચાલુ થઈ ગયો તો બધાનો 1-2 કલાક બગડી ગયા. તો બધા લેટ ઉઠ્યા છે. બહુ જ સ્પીડી મારું ટિફિન રેડી થાય છે અહીંયા. ફટાફટ જો, બહુ જ વરસાદ પડ્યો છે રાતે. ગાજવીજ સાથે. ચાલો દોસ્તો, આપણો ટાઈમ થઈ ગયો છે, નીકળીશું હવે. ચલો એ જય શ્રી કૃષ્ણ. ચાલો, આ લોકો ચા રોટલી બધું કરે છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. બધું ભીનું જો સાફ કરવું પડશે. આખી ગાડી ભીની છે. ચલો દોસ્તો, ફટાફટ ઓફિસ આવી ગઈ છું. જઈએ અંદર, મળીએ ડાયરેક્ટ સાંજે. Later that same evening. દોસ્તો આજે બહુ લેટ થઈ ગયું છે. જો અંધારું બી થઈ ગયું છે. કમ આ ભાઈના લીધે, આમના લીધે. 200 રૂપિયા ઇન્સેન્ટિવ ની લાલચમાં રોકાઈ છે. કઈ બી બોલે, કઈ પણ બોલે. બધું ઉપરથી અહીંયાથી સાંભળવાનું, 200 રૂપિયા ઇન્સેન્ટિવ ના લાલચમાં રોકાઈ છે. બાકી ના રોકાયા. કોઈ દિવસ 5 વાગે ને ટીંગાઈને હવે ઘેર. કઈ નહીં, ચાલો મળીએ ઘરે જઈએ. ચાલો દોસ્તો, ઘરે આવી ગયા છે. કિચનમાંથી મસ્ત સ્મેલ આવે છે. મસ્ત સ્મેલ આવે છે કિચનમાં. મસ્ત સ્મેલ. કિચનમાંથી મસ્ત સ્મેલ આવે છે. શું બનાવે છે? ડુંગળી બટાકાનું શાક, ખીચડી બનાવી છીએ. અને આ શું બનાવે? ચીલા બનાવું. મગના ચીલા. સરસ. ડુંગળી બટાકા બને એટલે સ્મેલ મસ્ત જ આવે. ઓય શું છે? શું છે? આ જો આ નવા કપડા પહેરીને બેસે છે. ઓ પપ્પા, ટીવી નો અવાજ ઓછો રાખો ને. કઈ ફરવા ગયા હતા? મેં બી ડીમાર્ટ ગઈ હતી. જો હું લઈને આવી બેઠી. કઈથી ગઈ હતી? કંસારી લેવાનું હતું. પછી આપણે પિઝાનો સામાન લાવવાનો. આજો. હા તમે અવાજ ઓછો રાખો ને ભાઈ. સુરતમાં બધા ડૂબી ગયા તે જોઉં છું. ડૂબી ગયા? અવાજ ઓછો રાખીને જોવો ને. આ શું લઈને તું ગાડી સર્વિસ કરાઈ? મેં ઓઇલ પડતું જોયું નીચે એટલે મેં સમજી ગઈ. ટપકે ને પેલું સ્ટેન્ડ વાળું ને તો ટપકે ને, એટલે સમજી ગઈ કે ગાડી સર્વિસ કરાઈ. ભાઈ મારું સીટનું કવર નખાવાનું છે. લા નખાઈ દઈશ. કાલે જવાનું. ઓ વાંધો નહીં, ચાલ. ઉમેશભાઈ પૂછે જવાનું કેવું કરો? નાચો નહીં ગયા. એટલે બાઈક સર્વિસ કરાવે. આ કપડા પહેરીને રેડી થાય ને ભાઈ. આ લોકો ઝઘડે છે. કયો ટોપિક છે મને હજુ ખબર નહીં. જાણીશ પછી. પીવાનું પાણી છે ને તો એથી એને નીચે એસટીડીસ મૂકે. ના ચાલે ભાઈ, બાત તો સહી હે. જગ્યા તું ગલત છે અહીંયા. કોઈ એજા ચાલ જા. પહેલા તું ઇન્સ્પેક્શન કરે જા. ના તું ગલત તો છે. તું ઇન્સ્પેક્શન કરે તો તું બદલી આવ્યો હશે. એક્સેપ્ટ નહીં કરે ભાઈ. તું કઈ આ નીકુ બોલે એટલે બાત સહી. એટલે હટાઈ દીધું પછી મેં એવું લેવા જોવા. બીજા દિવસ આવે નહીં મૂકે. પપ્પાએ બે મૂકી તો એ જ રીઝન થી મેં પ્રેમથી કીધું કે બીજા દિવસ આ ના કરતા. એટલે બાપ કરે એવું બેટો કરે છે એવું ને. ના એને એવું જ પહેલા ને. મૂક્યું. રાકાએ કર્યું ને એવું પપ્પાએ કર્યું. મૂકે ના. પેલા પપ્પા મૂક્યા પછી રાખું. તું જાને યાર. એથી ડીશ પહેલા રાકેશ ને તેના ઉપર કે પપ્પાની ખાલી પ્લેટ છે. મેં હાથ ધોવા કે પછી તો ઉલટી પપ્પાએ મારા કહેવા મુજબ પપ્પાએ તઈથી પ્લેટ એની બી હટાવી જોઈતી હતી. તઈ મૂકવી નથી જોઈતી. હા ભૂલ થઈ ગઈ. હા ભૂલ થઈ ગઈ. આઠ પણ જગ્યા નથી એવું કહેવાનું. ભૂલ થઈ ગઈ નહીં. એક્સેપ્ટ નહીં કરતો. જગ્યા નથી. એક્સેપ્ટ કરતા શીખવાડે. જગ્યા નથી. અરે એવું ફાઇનલી એક ટોપિક મળી ગયો છે ડિસ્કસ કરવા માટે. ના થાય બકા. રાકેશ ભૂલ એક્સેપ્ટ કરતો નથી એવું થંબનેલ નું આપજે બરાબર. હેડિંગ કરી આજનું થંબનેલ રાકેશ પોતાની ભૂલ એક્સેપ્ટ નથી કરતો. ક્યારેય એવું નથી thumbnail કરતો. આવે કરવી જ છે. જોઈએ. એવું title આવે. કેટલું નહીં જોતું યાર. બે ચાલ પેલું દાડા હરિયાળી સુધી લઈ લે. વરિયાળી આપ. ઉભા બેરી.
કર્યું બે ભૂખું. દાણા જોઈ એવું કરતો. બે દાણા ના 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 વેરી જાય છે. ચાલ, ઓલો. મમ્મી સાંભળ, બધું આપવા રેડી છે. મેં બે દાણાનું તો હાથ ખેંચી લે. બે જો નહીં વેરી. કરે તો આખું આપે તો પછી કોણ મસ્તી કરે? તમે જ કરી દીધું. કેટલા મોટા દાણા ખબર છે તમને? તમે વેરી. વેરી છેલ્લા ચાલ જમવાનું ચાલ આપણે. તે જમી લીધું? મમ્મી મારી રાહ જોઈને જ બેઠી હશે. ચાલ. આ મગજના લાડુ કોણ લાવ્યું? હા હું રહ્યો. જો મેં ગલત છું. આમ મૂકાઈ મૂક ડબ્બો મૂક. આમ ડબ્બો મૂક. આ મગજના લાડુ નો લખેલું. અચ્છા એમાં તે ઘી ભરી દીધું એવું ને? ચોટીલાથી પ્રતાપ મમ્મી એવું કર્યું ઘી ભરી દીધું એમાં. એટલે મેં કીધું મગજના લાડુ કોણ આપ્યા? પ્રસાદ છે. ડાકાનો મગજ ના હોય તો મગજ થોડું મગજ ના આવે. મગજ લખેલું છે. મગજ આવે. મગજ બી લાગે ને મગજ બી કહેવાય. મગજ બી લાગે. મગજ લખેલું છે. તો કોમેન્ટમાં કહેજો હા મગજ કહેવાય કે મગજ કહેવાય? મગજ લખેલું છે કે નહીં લખેલું? તારું છે મગજ ડબ્બામાં ભરી દીધું. પણ મજા કેવું મજાક મમ્મી જ ને હું કોણ એટલે મમ્મી મગજ એવું બોલતી હતી મજાક નહીં મગજ મગજ છે યાર. અચ્છા મગજ નહીં મજાક એવું કહેતું કોણ બોલતું મને યાદ છે પણ એનું નામ ભૂલી ગઈ તાર લીધે. વેરમ વેર ટોપિક ચાલશે જ, ચલો રાહ દો. ફરી વેર્યો આ મને ઠૂટાયેલા વાક્ય નીચે બેસે એવું લાગે. મારી મમ્મી શું કામ લઈને બેઠી છે હમણાં જો બહુ સારું કામ કરી રહ્યા તો મમ્મી રજિસ્ટર લોટ સાફ કરે છે ઘંટીમાંથી કારણ કે એમાં જીવડા પડી જાય એટલે ક્લીન કરવું બહુ જ જરૂરી છે. ઈયળો આવી જાય હે ને મમ્મી? આ ઘંટી સાફ જ કરવી પડે બાપા. જારીમ બધી બાકી આવી જાય ઈયળ. દાઢી સાફ કરવી પડે પછી એની જે એક આ કામ કરે છે પપ્પા જોવે છે ઉભા ઉભા અને ભાભી અહીંયા ચાલવા જવા માટે વાસણ ઘસે છે જો ચાલવા જવા માટે અને અમે લોકો આરામ કરીએ છીએ. ના ચાલવા જવાનું છે. મમ્મી રાગો આ લોકો કામ પતાવે એટલે ચાલવા જવાનું થોડું ફરલો વરસાદ કમ પપ્પા રાતે રાતે આવે છે જોરદાર એવું કેમ સ્ટાઇલ કરી દીધી ભગવાને રાતે રાતે કોલની ના જાય વરસવાની? ને નોકરી જાય તારે બધા ઊંઘી જઈને પછી જ આવે નહીં મમ્મી? કાલ કેવું ફૂલ ગાજવીજ સાથે વરસાદ આવ્યો તો કાલ અમે લોકો તો ઉઠી ગયા હતા. મેં તો ઉઠીને જોવું મને તો બહુ ગમે વરસાદ જોવાનું એટલે મેં તો ઉઠીને જોવું. અને આ મેડમ અમારા જોવો બસ પોતે જ ઊંઘીને ઉઠીને ખાલી ફોન ઊંઘી નહીં મેં હજુ નહીં ઊંઘી મેં અને નહીં ઊંઘી મેં તો આમ બેઠી છું વજ્રાસનમાં. બહાર જવું છે બહાર તમારા જોડે આવી અમે તો ચાલ મચ્છર ના જાય મચ્છર આવ્યા છે કાલે બી મને કરડ્યા છે 2-3 ઉડી ગયું તમારથી ના પકડ્યું આ ગયું આ ભીનું થશે ને એટલે આવશે મસ્ત મચ્છર જતા રહ્યા હતા બધા પાછા ચાલુ થઈ ગયા. અમારે તો કોલોનીમાં રહેવાય ના ઝાડવાને લીધે બહાર ના ઊભું રહેવાય પછી બહુ ડેન્જર મચ્છર. મચ્છર આવે હા બહુ જ શિયાળામાં ને ચોમાસામાં તો બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. ઝાડ એટલા બધા ને તો ફૂલ મચ્છર આવે નહીં નીકળી મચ્છર લી આપણા ત્યાં નીકળે લાલ બનાવી દે હા અને બધાથી વધારે અમારા ઘરમાં કોઈને કહે ને તો નીકુને હોતતા હોતતા જ આવે મચ્છર. લાલ બધી ગાડીઓ ચાલીને આવી ગઈ હા કઈ ચાલીને આવ્યા તમે લોકો? કઈ ગેટ આપણો ઓફિસ બિલ્ડિંગો તૂટે છે બધું જોઈને આ એ બાજુ બી ગયા હતા. પછી રામાપુરની ડેરી બધી ગાડીઓ બધી દૂર દૂર સુધી ચાલવા આપણા ગઈ. જૂના બિલ્ડિંગ બાજુ 10 નંબર બાજુ ઓકે કઈ નહીં દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્જોય.